આજના જમાનામાં જ્યારે 4-6 મહિનાથી ટ્રાય કરતા હોય અને પ્રેગ્નન્સી નથી રહેતી તો આમ સ્ટ્રેસ, એકદમ એન્ઝાયટી કપલમાં નહીં આખા ફેમિલીમાં હોય છે. પરંતુ ચાલો આજે એક આપણે સ્પેશિયલ કેસ ડિસ્કસ કરવાનો છે કે લગ્નના 1-2 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 22 વર્ષ બાદ, યસ, લગ્નના 22 વર્ષ બાદ બેનની ઉંમર 45, હસબન્ડની ઉંમર 48, 22 વર્ષમાં એ લોકોએ મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ કરાવ્યા બાદ જ્યારે ગ્લોબલ હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યારે અમે એને ટેસ્ટ ટ્યુબની એડવાઇસ કરી. હસબન્ડના કાઉન્ટ ઘણા ઓછા હતા, વાઇફના પણ એજના હિસાબે અધર મેડિકલ પ્રોબ્લેમ્સ હતા અને એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લઈ આવીને આજે આ મેલ ચાઇલ્ડ 3 કિલોનો હેલ્ધી ડિલિવરી કરાવડાવીને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. ઘણીવાર તો વાઇફની એજ 22 વર્ષ થઈ હોય ને કે 28 વર્ષ થઈ હોય ને ત્યારે એ ચિંતા કરતા હોય છે, પરંતુ લગ્નના 30 વર્ષ, 35 વર્ષ, 22 વર્ષ પછી પણ પ્રેગ્નન્સી રહી શકે છે. સો નેવર લૂઝ ધ હોપ. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર. સરસ બાબો છે. હા સરસ લ્યો, કોંગ્રેચ્યુલેશન્સ. અરે અરે અરે